खबर गुजरात से है, जहां मौसम विभाग के पूर्वानुमान के अनुसार दभोई तालुका में पिछले कुछ दिनों से बारिश हो रही है। पिछले 2 दिनों से हो रही बारिश ने किसानों की चिंताएं बढ़ा दी हैं, खासकर चूंकि इस समय धान की कटाई का मौसम चल रहा है, इसलिए किसान अपनी फसलों की कटाई की तैयारी कर रहे थे। लेकिन अचानक हुई भारी बारिश के कारण खेतों में पानी भर गया और कई किसानों की फसलें जमीन पर गिर गईं, जिससे किसानों को भारी नुकसान उठाना पड़ा। कई गांवों में धान के खेत में पानी भी भर गए और फसल सड़ने की आशंका है। कुछ किसानों के अनुसार वे 5वें दिन धान की कटाई के लिए तैयार थे, लेकिन बारिश के ने उनकी सारी मेहनत पे पानी फेर दिया। धान के खेतों में फसल तैयार होने के बावजूद बारिश के कारण खेतों में प्रवेश करना मुश्किल हो गया है। धान के साथ साथ कपास और दाल जैसी फसलों को भी भारी नुकसान हुआ है। पिछले 4-5 महीनों की मेहनत एक ही झटके में बर्बाद हो गई। किसानों का एक और गंभीर आरोप यह है कि हर साल जब राज्य सरकार बारिश व प्राकृतिक आपदाओं के दौरान या जिलों में सहायता की घोषणा करती है तो वडोदरा जिले को हमेशा बाहर रखा जाता है। दभोई तालुका के किसानों का कहना है कि वडोदरा जिले को हमेशा सहायता की सूची से बाहर रखा जाता है, जबकि यहाँ भी फसलों को भारी नुकसान होता है। છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદના લીધે ખેડૂતોની દયનીય સ્થિતિ ઊભી થયેલી છે। ડાંગરનો કાપવાનો પાક એમાં ગૂંઠણ પાણી ભરેલ છે અને બહુ જ ખેડૂતને નુકસાન થયેલું છે। એ નુકસાનના અનુસંધાનમાં સરકાર એનું સર્વે કરીને ખેડૂતોને વળતર આપે એવી લાગણી છે ખેડૂતોની। ને આ વર્ષે ખેડૂતના મોંમાં આવેલું કોળિયું નીકળી ગયું છે અને સારામાં સારું સરકાર ખેડૂતોને મદદ કરીને વળતર આપે એવી ખેડૂતોની લાગણી છે। જેને જગતનો તાત કે છે, આજે મહામારી વચ્ચે ઊભો છે, જે કુદરતનો માર તેમજ સરકારનો માર, બધી રીતે ડાંગરો જો આજે પલ્લી ગઈ છે, ઉપર 1-1 ફૂટ પાણી ફરી વળ્યું છે। જે ડાંગરો પડી ગઈ છે એ પણ અત્યારે ડૂબી ગઈ છે, કાપવાની પોઝિશનમાં રસ્તા નહીં। અત્યારે નેતાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છે તો રસ્તે ઊભા રહીને જોવા પણ રાજી નહીં કે આ લોકો શું કરે છે શું નહીં। તેમ છતાં એપીએમસીનો બજાર આજે ખુલ્યું નથી, તે પણ હજુ કેટલો લેવાનો ભાવ તે પણ નક્કી નથી। મોરારી બાપુ વખતનું એપીએમસીનું ગ્રાઉન્ડ નક્કી કરેલું છે ખેડૂતોની ખરીદી માટે, એ પણ અત્યારે ભાડે અપાય છે દિવાળી ફટાકડા માટે, બધા માટે। નેતાઓ નવરાત્રી માટે ગાડીઓ લઈ લઈને ફરે છે મોંઘી, પણ ખેડૂતો વિશે કશું જ વિચારવા રાજી નહીં। તો ખેડૂતો એક શું કરશે, મરી જશે પછી એ વિચારશે। તો આ ખેડૂતોને શરમ આવવી જોઈએ અને સરકારને કે આ ખેડૂતો શું અત્યારે પરિસ્થિતિમાં છે, ઓક્સિજન પર જે મરી જવાની તૈયારીમાં છે ખેડૂતો। આજે જો પાણી વરસાદ 2 દિવસ ના રોકાય તો હજુ તો હાપુજલ મરી જશે રોડ પર આવીને। અને ખેડૂતો સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નેતાઓ વારે ઘડીએ જાય છે હેલિકોપ્ટરો લઈને, તો એ જોવા રાજી નથી નીચે કે આ લોકો શું કરે છે। સરકાર જો અમે એ જ અપેક્ષા રાખીએ કે અમારે વળતર આપે, અમારી નુકસાની થયેલું પૂરેપૂરો ભાવ આપે, પૂરેપૂરો ભાવથી ખરીદે ને જલ્દી ખરીદી ચાલુ કરે। અને વેપારી મંડળ જો મિલીભગત છે એપીએમસી બે, તો બંને મિલીભગતને દૂર કરે અને ખેડૂતોને સહકાર આપીને બાલ ઉઠાવે। 2 દિવસથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે એમાં દરેક તાલુકા આખા વડોદરા જિલ્લાની જે વરસાદ પડ્યો એમાં પારાવાર નુકસાન થયું છે। ખેડૂતોને જે તૈયાર થયેલો માલ છે એમાં ઘૂંટણ પાણી ભરાઈ ગયા છે। અત્યારે પાણી ભરાઈ ગયા છે, ઉપરાંત આજે વઢવાના ઇરિગેશન છે એનું પણ પાણી ચાલુ છે। તો એને પણ જે મંડળી છે, પ્રમુખ છે, એ જવાબદાર વ્યક્તિઓએ તત્કાળ એના પગલાં લેવા જોઈએ અને ખેડૂતોના વારે આવવું જોઈએ। બીજું કે સરકારે પણ અત્યારે જે વરસાદ થયો, અત્યારે મહિના લગીને જે માલ છે એ નીકળવાના જે નીકળશે પણ એ પણ બોઇલ માલ નીકળશે। તો સરકારે એનીમય ભાવમાં કંઈક વધારો કરી અને ખેડૂતોને વધારે ભાવ મળે તો ખેડૂતોનું સરભર થઈ જાય એવી ભારતીય કિસાન સંઘની માંગ છે। गुजरात से लाल भाई भटियारा की रिपोर्ट।